નમસ્તે બાળ મિત્રો, આજે અગાઉના વિડીયોમાં આપણે ગરીબીના નિર્દેશકો વિશે ભણ્યા. તો હવે આગળ આપણે ગરીબીના કારણો વિશે ભણશું. ગરીબીના કારણો ઐતિહાસિક, એમાં પહેલું છે ઐતિહાસિક કારણ, પછી છે ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણ, સામાજિક કારણ અને અન્ય કારણ. એમાં પહેલું છે ઐતિહાસિક કારણ. ઐતિહાસિક કારણમાં જોઈએ તો 17મી સદીમાં ભારત આમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. ભારત સુતરાઉ કાપડ, મરી મસાલા, ચોખા નિકાસમાં અગ્રેસર હતું. ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ જેવી આગમન બાદ તેમની સંસ્થાવાદી શોષણ નીતિને કારણે ભારતની ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિમાં કથળતી ગઈ. બ્રિટિશ શાસન સિંચાઈ માટે મૂડીરોકાણમાં ખાસ રસ ન દાખવ્યો. વરસાદી ખેતીના કારણે અને વારંવાર પડતા દુષ્કાળ, જમીનદારી પ્રથા વધતા જતા જમીન મહેસૂલી શાંત પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા. ખેડૂતો જમીન વિહોણા બન્યા. ઉદ્યોગ અને વ્યાપારની ભારતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવ્યું કે જેથી અંગ્રેજોને ફાયદો થાય અને ભારતની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો આ હતા ગરીબીના કારણોમાં ફર્સ્ટ ઐતિહાસિક કારણ. તો હવે આગળ જોઈએ ગ્રામીણ ગરીબીના કારણો. એમાંથી પહેલું છે કુદરતી પરિબળો. કુદરતી પરિબળોમાં જોઈએ તો ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર રહેલું છે. વારંવાર પડતા દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરેના કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે. પરિણામે ગરીબી વધુ જોવા મળે છે. હવે બીજું જોઈએ તો વસ્તી વિષયક પરિબળો. વસ્તી વિષયક પરિબળોમાં જોઈએ તો ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં, જેના પરિણામે ઉચ્ચ વૃદ્ધિદર જોવા મળ્યો. ઝડપથી વધતી વસ્તીને કારણે માથાદીઠ આવકમાં ખાસ વધારો થયો નહીં. નીચી માથાદીઠ આવકને અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા. વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો, પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થયો. ધીમો વધારો થવાને કારણે વેતનદરો ઘટતા ગયા. બેરોજગારીની વધતી ગઈ, પરિણામે ગરીબીમાં વધારો થયો. હવે જોઈએ આર્થિક કારણો. આર્થિક કારણોમાં પહેલું શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. એમાં જોઈએ તો ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરેને કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. હવે બીજું જોઈએ તો જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોમાં શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ ન હતો. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગ્યા હતા જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો. પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું. નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે
તેની અવગણના થઈ. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. હવે એના પછી જોઈએ તો ઝડપથી વધતા ભાવો. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ઉદ્યોગોનો ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે અને જીવન ધોરણનું સ્તર પણ નીચું આવે છે, જેના કારણે ગરીબી વધે છે. હવે એના પછી જોઈએ તો બેરોજગારીનું ઊંચું પ્રમાણ. બેરોજગારીના ઊંચા પ્રમાણમાં જોઈએ તો ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને છે. એના પછી જોઈએ તો સામાજિક કારણો. સામાજિક કારણોમાં જોઈએ તો શિક્ષણનું નીચું સ્તર. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષણમાં નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે, તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણામે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી જોવા મળે છે, જેને કારણે ગરીબીનું સ્તર નીચું રહે છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ. એના પછી જોઈએ તો લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતામાં જોઈએ તો ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં આવે છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે, તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાઓના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે, તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો તેમજ ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવક નીચી રહે છે, તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે એના પછી જોઈએ તો અન્ય કારણો. અન્ય કારણોમાં જોઈએ તો પહેલું છે યુદ્ધ. ભારતે આઝાદી બાદ પડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથેના યુદ્ધનો સામનો કર્યો છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ અને જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાયા છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કાપડ, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાયો છે, આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ છે. પરિણામે ગરીબીમાં વધારો થયો છે. એના પછી જોઈએ તો સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી, તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને
તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તેના પછી જોઈએ તો ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવી. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નભતી હતી તેની અવગણના કરવામાં આવી. દેશોમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્રે તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછા વિકાસને કારણે લોકોની આવકો નીચી રહી. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. હવે એના પછી જોઈએ તો ગરીબી ઘટાડવાના ઉપાયો. ગરીબી ઘટાડવાના ઉપાયોમાં ભારતમાં આયોજનકાળ દરમિયાન ગરીબી ઘટાડવા નીચે મુજબના ઉપાયો કરવામાં આવ્યા. ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. એમાં જોઈએ તો નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે અને તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય છે. હવે એના પછી જોઈએ તો અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્રમાં શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતમજૂરો, હાથલારી ચલાવનારા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાઈ છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની ભલામણ કરાઈ છે. તેના પછી જોઈએ તો યોગ્ય કર નીતિનો ઉપયોગ. અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃ વહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેથી કર રાહતો આપવામાં આવે છે, જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે, આવકની અસમાનતા અને ગરીબી ઘટે છે. તેના પછી જોઈએ તો માનવ મૂડી રોકાણમાં વધારો. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડી રોકાણ કરવામાં આવે છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. સમાજમાં શિક્ષણનું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પ અને પસંદગીઓ પૂરી પાડે છે. કૌશલ્ય વિકાસની કામદારોની ઉત્પાદકતા વધે છે જે ઊંચા વેતનોમાં પરિણામે છે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડી રોકાણ જરૂરી છે. તેના પછી જોઈએ તો વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહતદારે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. તે પછી જોઈએ તો રોજગારલક્ષી કાર્યક્રમો. રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી મુખ્ય કાર્યક્રમો જે નીચે મુજબ છે. સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, સવર્ણ જયંતિ
ગ્રામ સ્વરોજગાર યોજના જેને કહેવાય SGSY અને સંકલિત ગ્રામ વિકાસ યોજના કાર્યક્રમ જેને કહેવાય IRDP. એમાં વિસ્તૃત જોઈએ તો છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવતા હતા. તે બધા કાર્યક્રમોને સંકલિત કરી 2 ઓક્ટોબર 1980થી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ IRDP શરૂ કરવામાં આવ્યો. IRDPના મૂળ ઉદ્દેશ ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે. આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેતમજૂરો તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે. આ રીતે IRDP કાર્યક્રમ ગરીબી વિરોધી કાર્યક્રમના રૂપમાં જોવા મળ્યો. સ્વરોજગારી માટે કાર્યક્રમો IRDP અને અન્ય કાર્યક્રમોમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. IRDP સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, બીજું છે TRYSEM ટ્રાયસમ સ્વરોજગાર માટે ગ્રામીણ યુવાનોને તાલીમ, DWCRA ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ કાર્યક્રમ, MWS 10 લાખ કૂવાઓની યોજના, SITRA સિટ્રા ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલ કિટ પૂરી પાડવી અને છઠ્ઠું છે ગંગા કલ્યાણ યોજના. 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલી અન્ય યોજનાઓને ભેગી કરી તેને સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના SGSY નામ આપવામાં આવ્યું. આ યોજનામાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોનો વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવી. તેના પછી જોઈએ તો વેતન રોજગારી કાર્યક્રમો. આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે જે બહુઆયામી ઉદ્દેશો ધરાવે છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું. આ કાર્યક્રમો ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થાય છે. વેતન રોજગારી કાર્યક્રમમાં પેલું જવાહર રોજગાર યોજના JRY અને બીજું છે રોજગારી બાહેંધરી યોજના EAS કાર્યક્રમોનો સમાવેશ થાય છે. એના પછી જોઈએ તો પ્રધાનમંત્રી રોજગાર યોજના PMRY. 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. બીજી તરફ બેરોજગારી દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારો માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો હતો. એના પછી છે રાષ્ટ્રીય રોજગાર બાહેંધરી કાનૂન 2005 નરેગા. વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા મંજૂર કરવામાં આવ્યો, જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. વર્ષ 2009માં નરેગાને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મનરેગાનું સ્વરૂપ આપવામાં આવ્યું. એના પછી છે આવાસ યોજના. આવાસ યોજનાઓ ભારતના ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના IAY શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબી કુટુંબો ગંદી ઝૂંપડીઓમાં રહે છે.
શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસની સમસ્યાને ધ્યાનમાં રાખી 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY શરૂ કરવામાં આવી છે. આવાસ યોજનાઓ ગરીબી કુટુંબને રહેઠાણની સુવિધાઓ તો પૂરી પાડે જ છે, પરંતુ સાથે સાથે તે રોજગાર સર્જનનું મહત્વનું સ્ત્રોત પણ છે. તેના પછી જોઈએ તો સામાજિક સલામતીની યોજનાઓ. ભારતમાં ગરીબીને ઘટાડવાની વ્યૂહરચનાના એક ભાગરૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના APY અમલમાં આવી છે. આ સાથે પ્રધાનમંત્રીની સુરક્ષા યોજના હેઠળ 18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹12ના નજીવા પ્રીમિયમે ₹2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹330ના પ્રીમિયમે ₹2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઈ છે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમની રક્ષણ આપવા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY શરૂ કરવામાં આવી છે. તેના પછી જોઈએ તો જનધન યોજના. નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી, જેના પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા અને 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ, જ્યાં 10,590 કરોડની થાપણો મૂકવામાં આવી. જનધન યોજનાનું મહત્વ અને લક્ષણો. પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય તે હતો. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શિલક સાથે ખાતું ખોલાવી શકાય છે અને ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી ₹5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. આ યોજનામાં 26 જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ પણ આપવાનું જાહેર થયું. પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે, જે બીજી રીતે સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. અહીં આ ચેપ્ટરનો અંત આવે છે.